જે વિકલાંગ વ્યક્તિ અને એના કારીગરને જાહેર રોડ ઉપર મારવામાં આવ્યા, તમાચા જે વિડીયો વાયરલ છે આજે, એના ઉપર એક શબ્દ નથી કીધો. તમને એવી કઈ રાઈટ મળે છે, કયો અધિકાર મળે છે કે તમે જાહેર જનતાને રોડ ઉપર ગમે તેમ મારી શકો? પાવર કરપ્ટ્સ. મેહુલભાઈ આવો આજે આને છે ને વિગતમાં સમજીએ. આ એજ્યુકેશનલ વિડીયો છે હ્યુમન બિહેવિયરને સમજવા માટે. ચલો ત્યારે લાસ્ટ વિડીયો જોઈ લેજો ફોર બેટર અન્ડરસ્ટેન્ડિંગ. તેની સાથે લિંક જ છે. પાવર કરપ્ટ્સની પહેલી જ લાઈન એ છે કે નોર્મલ માણસ પાવર ગેન જ એટલા માલે કરે છે કે તેને હે ને બીજાના ઉપર કંટ્રોલ કરવાની મજા આવે છે અને બીજાના ઉપર કંટ્રોલ મળી જાય છે. હોદ્દા પર રહેવાની અસરો પાછળ કઈ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ ઊભી છે. હાઈ પોઝિશન બે ક્ષેત્રો સાથે સંકળાયેલું છે. એક, બીજા ઉપર કંટ્રોલ મેળવવા માટે. બે, એ વ્યક્તિના પોતાના જીવનના માર્ગને પ્રભાવિત કરવાની ક્ષમતા છે, જેને સામાન્ય રીતે વ્યક્તિગત નિયંત્રણ તરીકે ઓળખવામાં આવે છે. જોવો, આ પાવર કરપ્ટ્સનો આઈડિયા છે ને હોબ્સે 1651માં ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો. ક્લાસિકલ સાયકોલોજીકલ સ્ટડીઝે એ પુરાવા આપ્યા છે કે ખરેખર શક્તિશાળી લોકો પોતાને અન્ય લોકોથી દૂર રાખે છે, તેમને વાંધાજનક બનાવે છે અને તેમની કામગીરીનું અવમૂલ્યન કરે છે. એટલે ઘણીવાર તમે જોશો કે પોલીસના ઘણા કર્મચારીઓ જનતાથી પોતાને દૂર રાખે છે. કેલિન્સ્કીની સ્ટડી છે 2006ની કે પાવર હોલ્ડર્સ આર ઇગોસેન્ટ્રિક, જે તમને અમુક સભ્યોમાં કોમન દેખાશે. તે મને દોરી બદલી આપવાની ના કેવી રીતે પાડી? ઊભો રહે, હવે તું, હું બધાને બોલાવું છું. એમ છતાં એ પોલીસનો મળતિયો એમ કહે છે કે તું બહુ દાદાગીરી કરે છે, અને ફોન કરે એટલે પોલીસનો મળતિયો ફોન કરે એટલે કંટ્રોલ રૂમની કોઈ જરૂરત નથી. સરથાણા પોલીસ સ્ટેશનના 3-4 લુખ્ખા. બીજું, નોટ કમ્પેશનેટ, એટલે એને ફરક જ નથી પડતો કે સામેવાળો માણસ કેવું ફીલ કરે છે. એને કીધું કે મારા છોકરાની ફિરકી મેં એને આપી તોય એને ફરક ના પડ્યો. મેં મારા ઘરની મારા છોકરાને ફિરકી ચગાવવાની માણસને આપી દીધી, છતાં મને કે આગલા જે ફિરકીમાં દોરી છે મને આપી. મેં કીધું એ ભાઈ નો નીકળે, તમે આપું છું લઈ જાઓ, મારે પૈસા નથી જોતા. તો એમને કોઈ માણસને ફોન કર્યો અને 3 જણા પોલીસવાળા 2 વ્હીલ લઈને આવ્યા. અમારી સાથે દાદાગીરી કરી, અમને માર્યા. ઓવર કોન્ફિડન્ટ, અનરિયલિસ્ટિક, સેલ્ફ એશ્યોર્ડ એન્ડ પ્રોન ટુ ઇગ્નોર અધર્સ. જોવો, હું બધું તો એક્સપ્લેન નહીં કરું કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જશે. આ આર્ટિકલ વાંચવો હોય તો કમેન્ટ્સ કરી દેજો, હું તમને લિંક સેન્ડ કરી દઈશ કે ભાઈ આર્ટિકલની લિંક મોકલો. ચાલો ત્યારે આગળ વધીએ. તો પહેલી રિસર્ચ થઈ પોલેન્ડમાં, જેમાં જાણવા મળ્યું કે જે લોકોને સત્તા આપવામાં આવી હતી રિસર્ચ માટે, તે લોકોમાં ધ ઇફેક્ટ ઓફ પાવર ઓવર અધર્સ બીકમ ઇવન સ્ટ્રોંગર, અને તે એન્ટી સોશિયલ બિહેવિયરથી લિંક થતું હતું. એન્ટી સોશિયલ બિહેવિયર એટલે તે બીજાને બુલી કરે, મારે અને ગાળો બોલે, પણ સામેવાળો કરે તો એને નહીં ચાલે. અમને સરકાર એટલો પગાર આપે છે, એટલા તોડપાડી કરી ખબર ત્યાં સુધીમાં તમે અમારી સાથે દાદાગીરી કરી, અમને માર્યા. કેટલો માર મારવામાં આવ્યો તમને? બહુ લાફા છપાટું, બહુ મારી વાળ પકડીને મારો બધી ગાળો દીધી. એન્ટી સોશિયલ બિહેવિયર એક માણસમાં નાનપણથી જ ડેવલપ થઈ જાય છે. તેમાં ચાઇલ્ડહુડ ડેવલપમેન્ટ એન્ડ પેરેન્ટિંગનો બહુ મોટો રોલ છે, જેમાં પરિવારમાં રોજ લડાઈઓ ચાલે છે, ખરાબ બિહેવ કરે છે એકબીજા સાથે, અને જ્યારે બાળકને ઇમોશનલ એન્ડ ફિઝિકલ સપોર્ટની જરૂરત છે અને તે એને નથી મળતું, ત્યારે તે બાળક આ બધું જોઈને મોટો થાય છે. તો તે એન્ટી સોશિયલ બિહેવિયર ટેન્ડન્સીસ ડેવલપ કરી લે છે કે કોઈ મને પ્રેમ નથી કરતું એમ કરીને, અને તેવા લોકો આગળ જઈને પોલીસ બની જાય છે જીકે એક્ઝામ આપીને, અને તેમનો સાયકોલોજીકલ ટેસ્ટ થયો કે નહીં એ કોઈને ખબર નથી. બીજું ઘણું બધું આવે છે, બીજી વાર વિસ્તારમાં આપણે જોશું. જોવો, ખરાબ વર્તન કરવાવાળામાં ઘણા બધા સાયકોલોજીકલ પર્સનાલિટી ડાર્ક ટ્રાઇટ આવે છે, જેને આપણે બીજા કોઈક વિડીયોમાં જોશું. બીજું પૂછવું હોય તો ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરીને મેસેજ કરો, આપણે ત્યાં વાત કરીશું. બાકી વિડીયો લાइक, शेयर एंड चैनल सब्सक्राइब कर ही देजो. आप सभी को मेरी ढेर सारी शुभकामनाएं.